ડભોઈ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ગોજાલી ગામેથી પસાર થતી નદી પર આવેલું કાચું નાળું સ્થાનિક ખેડૂતો અને શ્રદ્ધાળુઓ માટે માથાનો દુખાવો બની ગયું છે। તંત્રની ઉદાસીનતાના કારણે વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનોએ સ્વખર્ચે અને શ્રમદાનથી આ કાચું નાળું બનાવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ તેમની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે। સિમેન્ટની થેલીઓ મૂકી કામચલાઉ વ્યવસ્થા ધોવાણનો ભય। હાલ ચોમાસાના સમયે નદીમાં પાણીનું સ્તર વધતા આ કાચું નાળું ગમે ત્યારે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। પાણીના પ્રવાહને રોકવાને રસ્તો ચાલુ રાખવા માટે હાલ મજબૂર બનેલા ખેડૂતો સિમેન્ટની કોથળીઓમાં માટી કાંકરી ભરીને ધાર પર મૂકી કામચલાઉ સમારકામ કરી રહ્યા છે। વરસાદી માહોલમાં જીવના જોખમે આ નાળા પરથી અવરજવર કરવી પડે છે। 500 વીઘા ખેતીની જમીન અને સંગમેશ્વર મહાદેવ મંદિર માટે એકમાત્ર રસ્તો ગોજાલી ગામ ખાતે વર્ષો જૂનું અને આસ્થાનું કેન્દ્ર એવું પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। અહીં વડોદરા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવે છે। આ ઉપરાંત નદીના સામેના કિનારે ગામના ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી ફળદ્રુપ જમીન આવેલી છે। મંદિરે જવા માટે તેમજ ખેતરોમાં ખેતીકામ, ખાતર, બિયારણ કે પાક નિપજ લાવવા લઈ જવા માટે આ કાચું નાળું જ એકમાત્ર રસ્તો છે। જો વરસાદમાં નાળું ધોવાઈ જાય તો શ્રદ્ધાળુઓનો સંપર્ક તૂટી જાય છે અને ખેડૂતો માટે ખેતરે પહોંચવું અશક્ય બની જાય છે, જેનાથી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ રહે છે। તંત્ર સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ। એક તરફ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તા અને પુલ બનાવવાની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગોજાલી જેવા ધાર્મિક અને ખેતી પ્રધાન ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ગોજાલી ગામના મંદિર સંગમમાં જવાનું છે રસ્તો, આ રસ્તો તૂટી ગયો છે। આ બનાવવાની નાળાની માંગ છે અમારી ગોજાલી ગામ। હમણાં કયું નાળું છે? આ દેવ નદી નાળો। એટલે હમણાં કેવું નાળું છે? પાકું કાચું? કાચું નાળો। આ કોણે બનાવેલું કાચું? એ અમે જાતે જ બનાવ્યા હતા, ખેડૂત ભેગા થઈને બનાવ્યા હતા। આ નાળો પાકો કરવાની અમારી માંગ છે। કેટલા વીઘા ખેતર આવ્યું છે? આ 15 વીઘા ખેતર છે। આગળના પર પાછો ભગવાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું, તો નાળા જવાનું, આ નાળાથી રસ્તા જવાય છે। અમારે તો જવા આવવાનું તકલીફ પડે છે। વરસાદ પાણી વધારે આવે તો શું, કેવી રીતે જાવ તમે? ચાલતા જ જવાય જ નહીં થઈ, અહીં પાણી હોય તો પાછા જવું પડી ગયા। તો હવે શું માંગ છે તમારી? આ નાળો પાકો કરવાની માંગ છે અમારી સરકારથી વિનંતી। સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોની માંગણી છે કે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે। ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા અહીં પાકું અને મજબૂત નાળું બનાવવાની મંજૂરી આપવામાં આવે। વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે તેવી ગોજાલી ગામના સમસ્ત ગ્રામજનો, ખેડૂતો અને શ્રદ્ધાળુઓ એક સુરે ઉગ્ર માંગ કરી રહ્યા છે।